પ્રણામ મારા ભાઈ બહેનો। ઉત્તર પ્રદેશની અંદર અરાજકતા ગુંડારાજ ચાલી રહ્યું છે। યોગીનાથ ગુંડો કેવા ગાંડા જેવા ફરમાનો કાઢી રહ્યો છે અને ત્યાંના નાગરિકોને પરેશાન કરી રહ્યો છે। હવે ફળ ફ્રૂટ ઉપર મુસલમાનોએ પોતાના નામ લખવા એનું તો ફીંડલું સુપ્રીમ કોર્ટે વારી નાખ્યું, એનો તો મેં વિડીયો મૂક્યો છે। પરંતુ હવે હું આ ગુંડાને જવાબ આપું છું કે જો તને આટલી બધી મુસલમાનોની વસ્તુની તને એલર્જી છે અને તું અભરાશ, તો અરબસ્તાનથી આ પેટ્રોલ ને ડીઝલ આવે છે, તો શા માટે ભાઈ તું ગાડીમાં જે તારી ગાડી મોંઘી મોંઘી ગાડીમાં તું ફરેશ, એ ગાડીની અંદર પણ પેટ્રોલ ને ડીઝલ તો હોય જ છે જ, બરાબર? અને તું જે હેલિકોપ્ટરમાં બેસેશ, એ હેલિકોપ્ટર છે, વિમાન છે, એમાં પણ સાઉદી અરબનું અથવા ઈરાનનું ત્યાંનું ડીઝલ હોય છે, પેટ્રોલ હોય છે, બરાબર? તો એ બધું બંધ કર, એને હાથ અડાડવાનું બંધ કર, એ લેવાનું બંધ કર, તો હું તને કહું સાચો। અને તારા રાજ્યમાં ફરમાન કરી દે કે સાઉદી અરેબિયાનું તેલ આપણે આથી બંધ કરવું છે, બરાબર? ઈરાનનું ને બધાનું। પછી હું જોઉં કે તમારા બધા આ 4 વ્હીલ કેવા બંધ થઈ જાય, ચક્કર બધા ચક્કાજામ થઈ જાય। ગાંડા, મુસલમાનની વસ્તુનો તું કેટલું બહિષ્કાર કરીશ? મુસલમાન વગર તો ભારત દેશ ચાલી જ ન શકે। મુસલમાન છે તો ભારત દેશ છે, અને જેથી મુસલમાન નહીં હોય ને તો ભારત નહીં હોય। આ મુસલમાનની લીધે જ ભારત આબાદ છે। મુસલમાન સાચી કોમ છે, જૂઠા ગુંડા। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।